હલો, ગુડ મોર્નિંગ બધાને. હર હર મહાદેવ. તો અમે લોકો ઉજ્જૈનથી ડાયરેક્ટ નીકળી ગયા છીએ ઓમકારેશ્વર જવા માટે. અમે સૌથી પહેલાં ત્યાં ઓમકારેશ્વર અને મમલેશ્વર દર્શન કરશું, પછી અમે ઉજ્જૈન ફરવાના છીએ. તો પહેલાં જ સવારના મસ્ત મોર્નિંગ કરવા માટે ગરમ ગરમ ચાય પીધી અને વળી પાછા નીકળી ગયા. અને ત્યાં થોડાક માઉન્ટેન એરિયા છે, તો ત્યાં રસ્તા પણ થોડાક આંટાઘૂંટીવાળા હતા. વાગ્યા છે સવારના 7, પણ વાતાવરણ બહુ જ મસ્ત હતું. મોર્નિંગનો વ્યૂ બહુ મસ્ત હતો. અમે તો રેલવે સ્ટેશનથી સવારના 5:30 જ નીકળી ગયા હતા, પણ ત્યાં એકદમ અંધારું રસ્તામાં હતો ને આખામાં ઝાકળ હતી, તો કંઈ દેખાતું જ નહોતું. બહુ જ ઝાકળ હતી. આ નર્મદા નદી છે. અહીંયા નીચે જઈએ તો સાઈડમાં બધા ઘાટ પણ બનેલા છે, તો આપણને ત્યાં નાવું ધોવું હોય તો આપણે નાહી પણ શકીએ છીએ. પછી અમે રૂમ રાખી ઓમકારેશ્વર પહોંચી અને ફ્રેશન અપ થઈ ગયા, જલ્દી ચાય નાસ્તો કર્યો અને નીકળી ગયા ઓમકારેશ્વર દર્શન કરવા માટે. સૌથી પહેલાં અમે ઓમકારેશ્વર દર્શન કરવા ગયા અને અહીંયાથી અમે બોટ રેન્ટ કરીને નીકળ્યા હતા ત્યાં શંકરાચાર્યનો સ્ટેચ્યુ જોવા માટે અને 2 સંગમ થાય છે એ જોવા માટે. અમે 4 જણા મસ્ત રેડી થઈ ગયા હતા અને મસ્ત ટ્રેડિશનલ આઉટફિટમાં હતા, કેમ કે આપણે દર્શન કરવા જવા છે તો આપણે ટ્રેડિશનલ આઉટફિટ પહેરવું જરૂરી છે. આ ત્રણેયને એમ હતું કે હું સેલ્ફી લઉં છું, પણ ના ભાઈ ના, હું સેલ્ફી નહીં, હું વ્લોગ લેતી હતી. મારે સેલ્ફી લેવાની જ નથી આ ટ્રીપમાં. આપણે વ્લોગમાં જતા સેલ્ફી ફોટોસ બધું આ વખતે રાતની જિમ્મેદારી હતી કે એને પાડવાના હતા, આપણે ખાલી વ્લોગ જ ઉતારવાનો હતો. પછી અહીંયા જો મેં ફૂલ અને દીવોને લઈ લીધો આપણે નદીમાં ત્યાં નાખવા માટે. અને મસ્ત જો ફ્લો કેવો મસ્ત છે રિવરનો, અને એનો કલર પણ એટલો મસ્ત છે ને એટલી ક્લીન હતી કે તમે અંદર જે પણ વસ્તુ નાખો ને એ તમને દેખાય. પછી મેં અહીંયા માછલીને ઘોડીઓ નાની નાની લીધી અને નાખી માછલીઓને મેને રાજે. અને મને તો આ બધું કરવાની બહુ મજા આવે. પછી એક નાનો ત્યાં ઝરણો પણ હતો, કેટલો મસ્ત લાગતો હતો, બહુ જ મજા આવતી હતી બોટમાં. ને થોડીક બીક પણ લાગતી હતી કે અમે પડી ના જઈએ. અમને ત્યાં આગળ બેસવું હતું, પણ ભાઈએ કીધું કે તમારે અહીંયા બેલેન્સ નહીં થાય. અને અમારી બોટનું નામ છે ને જલપરી હતો. કેટલો મસ્ત નામ છે. તો ભાઈ તું જલપરીની જેમ ઉડાડજે નહીં, નામ ભલે જલપરી છે. પછી હવે અહીંયા મેઇન ઓમકારેશ્વરનું મંદિર આવી ગયું છે. અંદર તો ફોન લઈ જવાનું એલાઉડ નથી, પણ અમે ફોન લઈ ગયા હતા, પણ ફોટોસ ક્લિક નથી કરવાના, તો તમે અહીંયાથી દર્શન કરી લેજો. સ્ટેચ્યુ આદિગુરુ શંકરાચાર્યનો છે અને બહુ મોટું છે અહીંયા કને. અને ફાઇનલી અમે લાઈનમાં લાગી ગયા હતા મંદિરે દર્શન કરવા માટે. લાઈન બહુ ઘણી બધી હતી, પણ તોય પણ દોડી ફટાફટ અમે 4 જણા નીકળી ગયા, કેમ કે લેટ થઈ જશે એટલી બધી ટ્રાફિક હતી. અને મેઇન એ હતું કે મંદિર બંધ ન થઈ જાય, કેમ કે દિવસમાં 3 વાર મંદિર બંધ થતું હતું. એટલે ફટાફટ નીકળી ગયા. તો ઓલરેડી લેટ થઈ ગયું હતું સાહેબ. અને આ જો બધા માળ જેટલા છે એ બધા ફૂલ છે, એક પણ જગ્યા એવી નથી. પછી મેં દર્શન કરી લીધા હતા ને નીચે આવીને નારિયેળ પાણી પીધું. અને હવે અમે ફાઇનલી મમલેશ્વરમાંથી ઊભા રહી ગયા છીએ લાઈનમાં. અહીંયા પણ એટલી જ લાઈન હતી અને એટલો તડકો હતો કે અમારા હાલ બેહાલ થઈ ગયા હતા આવા શિયાળામાં પણ. તો પણ અમે ફટાફટ ત્યાં પણ દર્શન કરી આવ્યા અને અમારી બધી જ જગ્યાએ બહુ સરસ રીતે દર્શન થઈ ગયા. લગભગ 4:30 પોણા 5 અમે આજે બપોરનું જમવા માટે બેઠા હતા, અને એ પણ બહુ હેક્ટિક જમવાનું અમારું રહ્યું હતું. એ અમને 4ને જ ખબર છે કે અમે શું જમ્યા અને કેવી રીતના જમ્યા. જમવાનું મસ્ત હતું, પણ સર્વિસ નથી સારી. અને ફાઇનલી અમે ઇન્ડોર પહોંચી આવ્યા છીએ. ઇન્ડોરમાં ફર્સ્ટ જ અમે મોલમાં નીકળી ગયા અને અહીંયા પહેલાં જ અમને સ્માર્ટ બજાર દેખાઈ ગઈ, જે હમણાં અમારા કંઈ કામની નથી. ઘરે જશું ત્યારે વાત. જે ફટાફટ એમાંથી નીકળ્યા અને બીજા બધા મોલમાં શોપમાં નીકળી ગયા જોવા માટે. અને મને તો આ ટેડી ને એવી બધી વસ્તુ બહુ ગમે. તો રાજ કહેશે આ ક્યાંય નહીં જઈએ, અહીંયા જ જશે. એટલે ફટાફટ કરીએ, આપણી પાસે ટાઈમ લિમિટેડ છે અને થાકી પણ બહુ ગયા હતા અમે. તો કીધું કે હવે ટ્રાવેલિંગ કરીને થાકી ગયા છે તો ફટાફટ ફરી લઈએ મોટું અને બસ જઈને હવે રેસ્ટ જ કરીએ રૂમમાં જલ્દી. તો બહુ મસ્ત મોલ હતો, બહુ મજા આવી. અને આપણે રાજને કીધું છે કે આ પર્સમાંથી એક પર્સ આપણને લઈ દેવાની છે ક્યારે, હવે આપણી એનિવર્સરી આવે ત્યારે. બર્થડે તો એમનો આવવાનો છે, પણ હવે એનિવર્સરીમાં એનો પર્સ જોઈએ છે. અને અહીંયા બધા મસ્ત સ્ટેચ્યુ હતા અને ગેમ ઝોન હતો. જવાનો ટાઈમ નહોતો, નહીંતર અહીંયા જવાની બહુ ઈચ્છા હતી કે ગેમ ઝોનમાં બધી ગેમ રમવા માટે જઈએ.
બે ભાઈ અને રાજ એવું કહેતા હતા કે આજે અમને બેને ખર્ચો થઈ જશે મહિનો, પણ અમે બે જાણ્યું તો કાંઈ ન લીધું, પણ રાજે અહીંયાથી પરફ્યુમ લીધા. મને તો ફ્લેમિંગો બહુ ગમતા હતા. મને થયો હાલને રાજાને લઈ જાય ઘરે, આપણે ટેરેસ ઉપર નાખી દઈશું, કેવા મસ્ત લાગશે. એટલા મસ્ત હતા ને કે આમ ગ્લિટરીને બહુ મજા આવતી હતી. મને તો બહુ જ મજા આવતી હતી આ મોલમાં ફરવાની. ખાલી તમે મોલનો વ્યૂ તો જુઓ કે સેન્ટરથી કેટલો મસ્ત લાગે છે. મને એનામાં તમે આખો દિવસ ફરાવો તો હું ફર્યા રાખું. અને બહારનો વ્યૂ તો ગજબનો હતો. આમ આખા દિવસનો હેક્ટિક ડે અમારો ઉતરી ગયો અહીંયા આવીને ફોટોસ ક્લિક કરીને, કેમ કે ફોટો ને વિડીયોનો ટાઈમ મળી જાય એટલે આપણે તો મજા આવી જાય. પછી ફટાફટ અમે ક્યાં ફોટા મસ્ત પાડ્યા, વિડીયો બનાવ્યો. અને અહીંયા શાવર શો હતો, તો નાનકડો એવો શાવર શો હતો, તો એ જોયું અમે. અને બધાએ મસ્ત અહીંયા ફોટા પડાવ્યા કલરિંગ લાઇટ્સમાં. અને એનામાં તો અહીંયા પણ એક મસ્ત આગળ સ્ટેચ્યુ જેવું એટલે કરેલું હતું લાઇટિંગનું, બહુ સરસ લાગતું હતું. તો આજે અમે ઓમકારેશ્વર, મમલેશ્વર અને ઇન્ડોરમાં મોલ જોયો. હવે કાલે આપણે નેક્સ્ટ જગ્યાએ જઈશું, તો કન્ટિન્યુ રહેજો. ત્યાં સુધી બાય બાય.